Module 4 Indian Land Laws and Title Dynamics Freehold vs. Leasehold વંચિકા મોડ્યુલનું સંદર્ભ અને સંદર્ભપૂર્ણ મહત્વ વર્તમાન વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં સ્થાન ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં ટાઇટલ એ વેલ્યુએશનનો પાયો છે. જો મિલકતનું ટાઇટલ સ્પષ્ટ ન હોય તો માર્કેટ અપ્રોચ કે ઇન્કમ અપ્રોચ નિરર્થક બની જાય છે. આ મોડ્યુલ વેલ્યુઅરને માત્ર જમીન જોતા નહીં પણ તેની પાછળના કાનૂની અધિકારોને સમજતા શીખવે છે. આંતરરાષ્ટ્રીય કાર્યપ્રણાલીમાં સુસંગતતા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે ટાઇટલ રિસ્ક એ સૌથી મોટું જોખમ છે. આઈવીએસ મુજબ વેલ્યુઅરે મિલકતના કાનૂની અધિકારો એટલે કે લીગલ ઇન્ટરેસ્ટ્સની ચોખવટ કરવી અનિવાર્ય છે. ફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડ વચ્ચેનો તફાવત વેલ્યુએશનમાં રિસ્ક પ્રીમિયમ નક્કી કરે છે. રિસર્ચરથી સિનિયર વેલ્યુઅર જર્ની એક રિસર્ચર માત્ર સાતબાર કે દસ્તાવેજ જુએ છે, પરંતુ એક સિનિયર વેલ્યુઅર તે દસ્તાવેજમાં છુપાયેલી કાનૂની ગૂંચવણો, દાખલા તરીકે લીઝની શરતો અથવા ત્રાહિત પક્ષના હિતોને ઓળખીને વેલ્યુ પર તેની અસર નક્કી કરે છે. વૈચારિક પાયો, ગહેન સિદ્ધાંત અને ક્રિયાવિધિ ફ્રીહોલ્ડ વર્સિસ લીઝહોલ્ડ ગતિશીલતા ફ્રીહોલ્ડ એટલે મિલકત પર સંપૂર્ણ માલિકી હક. લીઝહોલ્ડમાં માલિકી હક મર્યાદિત સમય માટે હોય છે. વેલ્યુએશનમાં લીઝનો બાકી રહેલો સમય એટલે કે રેઝિડ્યુઅલ લીઝ ટર્મ સૌથી મહત્વનો ફેક્ટર છે. ઐતિહાસિક ઉદ્વિકાસ બ્રિટિશ કાળથી ચાલી આવતી જમીન મહેસૂલ પદ્ધતિઓ અને આઝાદી પછીના જમીન સુધારા કાયદાઓએ ભારતમાં ટાઇટલની જટિલતા વધારી છે. ગ્લોબલ લેવલે ટોરન્ટ સિસ્ટમ જેવી ટાઇટલ ગેરંટી સિસ્ટમ છે, જ્યારે ભારતમાં પ્રિઝમ્પ્ટિવ ટાઇટલ સિસ્ટમ છે. ભારતીય તથા આંતરરાષ્ટ્રીય સર્વોત્તમ પ્રથા આંતરરાષ્ટ્રીય સ્તરે ટાઇટલ ઇન્સ્યોરન્સ સામાન્ય છે, જ્યારે ભારતમાં વેલ્યુઅરે ટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે. સિનિયર વેલ્યુઅરે નેગેટિવ ગવર્નન્સ એટલે કે નકારાત્મક શરતોને ખાસ તપાસવી જોઈએ. કાયદાકીય નિયમન અને પ્રમાણ સંબંધિત બાબતો લાગુ પડતા ભારતીય કાયદા મિલકતની ફેરબદલી અધિનિયમ 1882 એટલે કે માલિકી હકની ફેરબદલી. નોંધણી અધિનિયમ 1908 એટલે કે દસ્તાવેજ નોંધણી. રિયલ એસ્ટેટ એટલે કે નિયમન અને વિકાસ અધિનિયમ 2016 એટલે કે રેરા. પ્રમાણ સંબંધિત બાબતો આઈવીએસ 400 રિયલ પ્રોપર્ટી ઇન્ટરેસ્ટ્સ, આરઆઈસીએસ રેડબુક VPGA2 લીઝહોલ્ડ હિતોનું મૂલ્યાંકન. અનુપાલનની અસર જો કાયદાકીય પાલન વગરની મિલકત હોય તો તે સરકારી જમીન પરનું અતિક્રમણ હોય તો તેની મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે. અદાલતોનો દૃષ્ટિકોણ અદાલતો વેલ્યુઅર પાસેથી અપેક્ષા રાખે છે કે તેમણે ડ્યુ ડિલિજન્સ કર્યું હોય. ટાઇટલની ખામીને કારણે થયેલ વેલ્યુએશન ભૂલ પ્રોફેશનલ નેગ્લિજન્સ ગણાય છે. બજાર માહિતી અને વર્તન બજારની માહિતીમાં વિકૃતિઓ ઘણીવાર પાવર ઓફ અટોર્ની એટલે કે POA પર થતા સોદાઓ ઓછા ભાવે થાય છે. રિસર્ચરને સમજવું જોઈએ કે આ ક્લિયર ટાઇટલ નથી, તેથી તે માર્કેટ બેન્ચમાર્ક તરીકે વાપરી શકાય નહીં. વર્તનોના પક્ષપાત માલિકી પક્ષપાત માલિક પોતાની મિલકતને હંમેશા ફ્રીહોલ્ડ માનીને વધુ કિંમતની અપેક્ષા રાખે છે, ભલે તે લીઝહોલ્ડ હોય. બજાર ચક્રની અસર મંદીના સમયે લીઝહોલ્ડ મિલકતોના ભાવ ફ્રીહોલ્ડ કરતાં વધુ ઝડપથી ગબડે છે, કારણ કે લિક્વિડિટી ઓછી હોય છે. નાણાકીય તર્ક અને આંકડાકીય ગણતરી આંકડાઓની પાછળની ધારણાઓ લીઝ મિલકતમાં લીઝ રિન્યુઅલ પ્રોબેબિલિટી એટલે કે લીઝ રિન્યૂ થવાની શક્યતા એક મોટી ધારણા છે. જો રિન્યુઅલ રેટ 100% ન હોય તો ટર્મિનલ વેલ્યુમાં મોટું ડિસ્કાઉન્ટ લાગુ પડે છે. સંવેદનશીલતા પરીક્ષણ જો લીઝ રેન્ટ 10% વધે અથવા લીઝ રિન્યુઅલ માટે મોટી પ્રીમિયમ રકમ ચૂકવવી પડે તો વેલ્યુ કેટલી ઘટશે. સંરક્ષણીયતા ઓડિટ વખતે લીઝ એગ્રીમેન્ટની દરેક કલમનો સંદર્ભ આપવો જરૂરી છે. શિક્ષણના પ્રકાર ટેકનિકલી માન્ય બનાવવાના અને વ્યાવસાયિક રીતે સલાહભર્યા. તમે લીઝહોલ્ડ પ્રોપર્ટીને માર્કેટ અપ્રોચથી વેલ્યુ કરી શકો, પણ પ્રોફેશનલી ડ્યુઅલ રેટ અથવા ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો એટલે કે DCF વધુ સલાહભર્યું છે. રૂઢિવાદી વર્સિસ આક્રમક ટાઇટલમાં જરા પણ શંકા હોય તો રિસ્ટ્રિક્ટિવ અઝમ્પશન લેવી જોઈએ. અસ્પષ્ટ ટાઇટલને ક્લિયર માની લેવું એ એગ્રેસિવ અને જોખમી છે. નૈતિક પરિમાણ જો ક્લાયન્ટ ટાઇટલના નબળા પાસા છુપાવવાનું કહે તો વેલ્યુઅરી રિપોર્ટમાં ડિસ્ક્લેમર્સ અને લિમિટિંગ કન્ડિશન્સ સ્પષ્ટપણે લખવા જોઈએ. વ્યવહારિક કાર્યાલય પરિદૃશ્ય સ્થિતિ એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ GIDCની 99 વર્ષની લીઝ પર છે, જેમાંથી 10 વર્ષ બાકી છે. ક્લાયન્ટ તેને ફ્રીહોલ્ડ જેવો જ ભાવ ગણવા દબાણ કરે છે. ખોટું અભિગમ આજુબાજુના ફ્રીહોલ્ડ પ્લોટના ભાવ સીધા લગાવી દેવા. પરિણામ બેંક લોન રિજેક્ટ થશે અને વેલ્યુઅર બ્લેકલિસ્ટ થઈ શકે છે. સાચો અભિગમ
લીઝ રિન્યુઅલ ચાર્જીસની ગણતરી કરવી, બાકી રહેલા સમય માટે યર્સ પરચેસ ટેબલનો ઉપયોગ કરવો અને રિવર્ઝનરી વેલ્યુને ડિસ્કાઉન્ટ કરવી. અનુભવના હેતુઓ. ચેતવણી, નિષ્ફળતાઓની પેટર્ન અને કાનૂની જોખમના પરિબળો. સામાન્ય ભૂલો. કલેક્ટર્સ લેન્ડ એટલે કે નવી શરતની જમીન અને ઓક્યુપન્ટ ક્લાસ 1 એટલે કે જૂની શરત વચ્ચેનો તફાવત ન સમજવો. ઓડિટના અસ્વીકારના કારણો. લીઝહોલ્ડ મિલકતમાં લીઝ ડીડની કોપી રિપોર્ટ સાથે ન હોવી. કાનૂની જોખમવાળી ભૂલો. વારસાઈ હકો પેન્ડિંગ હોય તેવી જમીનનું મૂલ્યાંકન કરવું. ફરજિયાત ઉપર રિપોર્ટ કરવો. જો મિલકત પર સ્ટે ઓર્ડર હોય અથવા તે ગવર્મેન્ટ ફોરેસ્ટ લેન્ડ જાહેર થયેલ હોય તો તરત જ સિનિયરને રિપોર્ટ કરવો. વિગતવાર કેસ સ્ટડી. પરિચય. અમદાવાદના એક કોમર્શિયલ બિલ્ડિંગનું વેલ્યુએશન કરવાનું છે જે લીઝહોલ્ડ લેન્ડ પર બનાયેલ છે. લીઝની મુદત આવતા 5 વર્ષમાં પૂરી થાય છે. કાનૂની અને બજારનો સંદર્ભ. જમીન ટ્રસ્ટની છે. બજારમાં સમાન ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ઉપલબ્ધ છે. મૂલ્યાંકન અભિગમની પસંદગીનું કારણ. ઇન્કમ અપ્રોચ એટલે કે ડીસીએફ પસંદ કરાયો કારણ કે લીઝની ટૂંકી મુદત ભાડાની આવક પર અસર કરે છે. મુખ્ય ધારણાઓ અને જોખમો. ધારણા એ છે કે લીઝ 25% પ્રીમિયમ સાથે રિન્યૂ થશે. જો ટ્રસ્ટ રિન્યૂ ન કરે તો બિલ્ડિંગની વેલ્યુ સ્ક્રેપ વેલ્યુ જેટલી થઈ જશે. અંતિમ શિક્ષણના પરિણામો. લીઝની મુદત અને રિન્યુઅલ ક્લોઝ મૂલ્યાંકનના સૌથી જટિલ અને મહત્વના પાસા છે.